નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છે સાદો વર્તમાનકાળ. તો ચલો મિત્રો શરૂ કરીએ આજનો ટોપિક. સાદા વર્તમાનકાળનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવતો હોય છે મિત્રો. મૂળભૂત રીતે એ વર્તમાન સમયને દર્શાવે છે. ગાઈસ એ રોજિંદી પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે છે. એને એવરીડે અથવા રોજબરોજનો કાળ પણ કહેવાય છે. રોજિંદી પ્રવૃત્તિઓને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણ, આઈ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. માય ફ્રેન્ડ વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ. વી ડોન્ટ રાઇટ ઈમેલ્સ એવરી ડે. અમુક નિયમિત સમયાંતરે અથવા તો વારંવાર થતી ઘટના કે પ્રવૃત્તિઓ દર્શાવવા આ કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. જેમ કે ઉદાહરણ રૂપે, માય મધર્સ ગોઝ ટુ ધેટ એમ્પ્લોય એવરી સન્ડે. આઈ મેક પ્રોજેક્ટ્સ વેન આઈ એમ ઇન્સ્ટ્રક્ટેડ. એન્ડ શ્વેતા ડઝ નોટ મેક ટી ફોર ધ ગેસ્ટ એવરી ટાઈમ. સનાતન સત્ય કે કહેવતમાં આ કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. જેમ કે ઉદાહરણ, ટુ એન્ડ ટુ મેક ફોર. નેક્સ્ટ, ઓલ ધેટ ગિલ્ટર્સ ઇઝ નોટ ગોલ્ડ. અવતરણો દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. જેમ કે ઉદાહરણ રૂપે, ગાંધીજી સેડ ટ્રુથ ઇઝ ગોલ્ડ. વૈજ્ઞાનિક કારણો દર્શાવવા આ કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. જેમ કે ઉદાહરણ રૂપે, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. નેક્સ્ટ, ધ સ્ટાર્સ શાઇન ઇન ધ સ્કાય એવરી નાઇટ. મિત્રો, ક્યારેક વાર્તાના વિવરણ અથવા તો વાર્તા કહેવામાં પણ આ કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઉદાહરણ રૂપે, once upon a time a king rules over a kingdom. Next, there comes the giant with his giant hammer. Next, Ankita goes to the office and talks to her boss bluntly અથવા frankly. મિત્રો, કેટલાક ચોક્કસ શબ્દોના વાક્યમાં પ્રયોગ દ્વારા આ કાળ દર્શાવવામાં આવતો હોય છે. આ શબ્દો કાળની પરખ માટે ચાવીરૂપ શબ્દો છે મિત્રો. અહીં સાદા વર્તમાન કાળમાં પ્રયોજવામાં આવતા આવા ચાવીરૂપ શબ્દોની યાદીઓ આપેલી છે. તો મિત્રો, આપણે જોઈએ નીચેની યાદી. ઓલવેઝ, સમટાઈમ, ઓફટન, નેવર, રેરલી, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એવરી વેકેશન એન્ડ ડેલી. તો મિત્રો, આનું આપણે જોઈએ બંધારણ હકાર વાક્યમાં. તો મિત્રો, આઈ, વી, યુ, ધે વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો. અને નેક્સ્ટ જોઈએ, હી, શી, ઇટ વત્તા એસ કે ઈએસ લગાડેલ શબ્દ વત્તા અન્ય શબ્દો. તો મિત્રો, આપણે જોઈએ આઈ વાળા સેન્ટેન્સીસ. આઈ ઓલવેઝ ઇટ ડિલિશિયસ કેક્સ. હવે જોઈએ વી વાળા સેન્ટેન્સ. વી સમટાઇમ્સ ઇટ ડિલિશિયસ કેક. હવે જોઈએ યુ વાળા સેન્ટેન્સીસ. યુ ઓફટન ધેટ ડિલિશિયસ કેક. હવે મિત્રો જોઈએ ધે વાળા સેન્ટેન્સીસ. યુ ઓફટન ઇટ ડિલિશિયસ કેક. મિત્રો, હવે આપણે જોઈએ ધે વાળા સેન્ટેન્સીસ. તો મિત્રો જોઈએ ધે નેવર ઇટ ડિલિશિયસ કેક. મિત્રો, હવે આપણે જોઈએ હી યુઝ્યુઅલી ઇટ્સ ડિલિશિયસ કેક્સ. હવે આપણે જોઈએ શ્વેતા ખુરાના જનરલી ઇટ્સ ડિલિશિયસ કેક. અને હવે આપણે જોઈએ ઇટ વાળા સેન્ટેન્સીસ. જેમ કે ઇટ ઓલવેઝ ઇટ્સ ડિલિશિયસ કેક. નકાર વાળા વાક્યો.
આઈ વી યુ ધે વત્તા ડુ નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો. હી શી ઇટ વત્તા ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો. તો મિત્રો ઉદાહરણ રૂપે જોઈએ આઈ વાળા વાક્યો. આઈ ડુ નોટ પ્લે વિથ અ હોકી સ્ટિક. વી વાળા વાક્યો. વી ડુ નોટ પ્લે વિથ અ હોકી સ્ટિક. યુ વાળા વાક્યો જોઈએ. યુ ડુ નોટ પ્લે વિથ અ હોકી સ્ટિક. અને ધે વાળા વાક્યો જોઈએ તો મિત્રો ધે ડુ નોટ પ્લે વિથ અ હોકી સ્ટિક. મિત્રો હવે આપણે જોઈએ શી અથવા કોઈ નામવાળા વાક્ય, જેમ કે શ્વેતા ખુરાના ડઝ નોટ પ્લે વિથ અ હોકી સ્ટિક. મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્નાર્થવાળા વાક્ય. ડુ વત્તા આઈ વી યુ ધે વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો વત્તા ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ ડઝ વાળા. ડઝ વત્તા હી શી ઇટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો વત્તા ક્વેશ્ચન માર્ક. તો મિત્રો હવે આપણે ઉદાહરણ રૂપે જોઈએ. ડુ આઈ ટીચ યોર યંગર બ્રધર ઓલ ટાઈમ. ડુ વી નોટ લવ અવર કન્ટ્રી. ધે ડુ યુ ફીલ frightened because of examination. Do the children complete their homework daily? Doesn't he make you feel fool? Next, when does Sheila close her bookcase shop? I repeat, when does Sheila close her beauty shop? Next, who does the cat drink milk? મિત્રો હવે આપણે જોઈએ કર્મણી પ્રયોગ. કર્મ વત્તા એમ ઇઝ આર વત્તા પીપી વત્તા અન્ય શબ્દો વત્તા બાય અને કરતા. તો મિત્રો ઉદાહરણ આ પ્રમાણે છે. આઈ એમ ટાઈટ English by Mr. Hitesh Joshi. Next, the monkeys are fed by this old uncle daily. Furniture is mended, replied by these carpenters. We are not advised by the teachers. Daily is celebrated with joy. Let fish is accepted here. તો મિત્રો હવે આપણે જોઈએ સંક્ષિપ્ત રૂપ. ડુ નોટનું થાય છે ડોન્ટ અને ડઝ નોટનું થાય છે ડઝન્ટ. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુરુજીને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને કલીગને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, બાય, ટેક કેર.